ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ચેપ્ટર 1-2 માં શરૂઆત કરી હતી કે ભૌતિક વિજ્ઞાનની એવી બ્રાન્ચ કે જે બ્રાન્ચમાં સ્થિર વીજભારોના ગુણધર્મો અને એની લાક્ષણિકતાનો અભ્યાસ કરવામાં આવે છે કે જ્યારે વીજભાર સ્થિર હોય ત્યારે એની પાસે કયા ગુણધર્મો છે. તો એની શરૂઆત કરી હતી આપણે, જેમાં વાત કરી કે આવા વીજભાર જે છે એ મૂળભૂત છે. જેમ દળ મૂળભૂત છે એમ વીજભાર મૂળભૂત છે. જેમ દળ છે ત્યાં એનું ગુરુત્વીય ક્ષેત્ર છે, એમ વીજભાર છે ત્યાં એનું વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ગુરુત્વીય ક્ષેત્ર બળ ક્ષેત્ર છે, બળ લગાડે છે. એમ વિદ્યુત ક્ષેત્ર પણ બળ ક્ષેત્ર છે, બીજા વીજભાર ઉપર બળ લગાડે છે. આ વીજભાર બે પ્રકારના છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. જ્યારે દળમાં ધન અને ઋણ હોતા નથી. વીજભાર વીજ ક્ષેત્ર રચશે, જેને કારણે સજાતીય વીજભારો ધન ધન વચ્ચે કે ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થશે, જ્યારે વિજાતીય વીજભારો વચ્ચે આકર્ષણ થશે. ધન અને ઋણ કે ઋણ અને ધન એકબીજા પ્રત્યે આકર્ષાશે. હવે આ વીજભાર જે છે એ ક્યાં હોય ને કેવી રીતે હોય? તો દરેક પદાર્થ અણુઓ પરમાણુના અને પરમાણુ એ ન્યુક્લિયસ અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે એમ બે ભાગમાં વહેંચાયેલું છે. ન્યુક્લિયસ ધનભારિત છે, એમ આપણે સ્વીકાર્યું છે. પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. પ્રોટોન ધનભારિત છે, ન્યુટ્રોન વીજ તટસ્થ છે. આ પ્રોટોન ને આપણે ધન ભારિત સ્વીકાર્યો છે, એટલે એની સાથે એવો વીજભાર મૂકીએ જેથી તટસ્થ થાય, તો એને એની વિરુદ્ધ વીજભાર કહેવાય. જો પ્રોટોનને ધન કહીએ તો ઇલેક્ટ્રોનને ઋણ કહેવાય. કારણ જે પણ પરમાણુ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જેમ કે 13 એલ્યુમિનિયમ, તો એના ન્યુક્લિયસમાં 13 પ્રોટોન છે અને એની આસપાસ 13 ઇલેક્ટ્રોન ફરે છે, એટલે 13 પ્રોટોનનો ટોટલ વીજભાર 13 E અને ઇલેક્ટ્રોનનો 13 -E. શું કામ? એ બેનો સરવાળો જે છે એ 0 થાય. મતલબ કોઈ એકને ધન લઈએ અને એમાં એટલા ઉમેરતા જવાબ 0 થાય, તો E વીજભારને એનો વિરુદ્ધ વીજભાર કહેવાય. જો પ્રોટોનને ધન કહીએ તો ઇલેક્ટ્રોનને ઋણ કહેવાય. પણ પ્રશ્ન થયો, હવે આ વીજભાર માપશું કઈ રીતે? આપણે વિચારવું હોય કે આ વીજભાર માપવો છે મારે, તો કેવી રીતે માપશું? તો ચાલો મિત્રો, હું કૌશિક પોલરા આપણી સાથે ફિઝિક્સની ચર્ચા માટે આવી ગયો છું. વેરી ગુડ મોર્નિંગ. તો ચાલો આગળ ચર્ચા કરીએ, વીજભાર માપશું કેવી રીતે. તો એના માટે સાધન જે છે એ સાધનને કહેવાય છે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. ગોલ્ડ લીફ એટલે કે સોનાના વરખવાળું વિદ્યુત દર્શક. આ જે વૈજ્ઞાનિકોએ બનાવ્યું તે કે જેમાં સોનાની ફોઇલ, મતલબ કે જેમ આપણે એલ્યુમિનિયમ ફોઇલમાં
ફૂડને વીંટીએ છીએ એક પાતળું વરખ અથવા તો મીઠાઈ ઉપર ચાંદીનું વરખ હોય છે, એવી રીતે સોનાનું વરખ. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કેવું છે? તો અહીંયા તમે રચના જોઈ શકશો બાજુમાં. ઇલેક્ટ્રોસ્કોપની અંદર આખી આકૃતિ બરોબર જોઈ લો એટલે તમને પરીક્ષામાં પૂછાય તો, ન પૂછાય પણ પૂછાય તો તમે માત્ર એની આકૃતિ ઉપરથી વર્ણન કરી શકો. આકૃતિમાં તમે જોઈ શકશો કે એક કાચના જારમાં ઉપરના ભાગેથી એક સુવાહક સળિયાને અવાહક બૂચમાંથી પસાર કર્યો છે. એના છેડા ઉપર સોનાના વરખને પટ્ટીને બરોબર વચ્ચેથી વાળીને મૂકી છે, જેથી કરીને એ આવી રીતે ત્યાં દેખો બંને બાજુ બે ધાતુના સળિયા મૂક્યા છે, જેથી કરીને એમના વચ્ચેનું અંતર વધુ ઓછું છે એ માપી શકીએ અને એને ન્યુટ્રલાઇઝ કરી શકીએ. ઉપરના ભાગે જોશો તો ટેક્સ્ટ બુકમાં ઘોડો છે, અહીંયા ધાતુની પ્લેટ છે. આ આખી રચના સુવાહક છે. ઉપર ધાતુની પ્લેટ સુવાહક છે, સળિયો સુવાહક છે, નીચે ગોલ્ડ લીફ, ગોલ્ડ એટલે ધાતુ, એ અતિ સુવાહક છે, ખૂબ જ સુવાહક છે. પણ પસાર કરીએ છીએ એ બૂચ અવાહક છે, નહીતર વળી પાછો વીજભાર વહેંચાઈ જાય. કાચનો જાર છે અંદર, એ સુરક્ષિત રહે. હવે તમે જોઈ શકો છો કે પહેલું સળિયાને આપણે તકતી ઉપર અડાડીએ તો જે બે પાંદડા છે, વરખ છે, ગોલ્ડ લીફ છે, એ ભેગા જ પડ્યા છે. ભેગા જ પડ્યા છે નો મતલબ કે એમની વચ્ચે કોઈ આકર્ષણ કે અપાકર્ષણ નથી, તટસ્થ છે, ભેગા છે. હવે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસી અને પછી અડાડીએ છીએ. શું થશે? તો તમે જોઈ શકશો કે આ બે લીફ વચ્ચે અપાકર્ષણ થશે અને બે એકબીજાથી દૂર જશે. કારણ તો કે જેવો વીજભાર સુવાહક દ્વારા આવ્યો કે બંને ધનભારિત થયા, અને બંને ધનભારિત થયા એટલે બંને વચ્ચે મહત્તમ અપાકર્ષણ બળ લાગ્યું. જે અપાકર્ષણ બળને લાગે ને લીધે એ લોકો એકબીજાથી દૂર જાય છે. જેટલા વધુ દૂર જશે એનો મતલબ એટલો વીજભાર વધુ છે, જેટલા ઓછા દૂર જશે એનો મતલબ વીજભાર ઓછો છે. મતલબ કે બે વચ્ચેનું જે અંતર છે એ એના વીજભારના સમપ્રમાણમાં છે. હવે જે રેશમનું કપડું હતું એ રેશમનું કપડું અડાડીએ છીએ તો રેશમનું કપડું અડાડતા તમે જુઓ છો કે એ પાછા ભેગા થઈ જાય છે. કારણ તો કે જે ધન વીજભાર હતો એ રેશમના કપડામાં જતો રહ્યો, કારણ કે રેશમનું કપડું ઋણભારિત હતું. અહીંયા ઈ સાબિતી મળે છે, એકને ધન કહીએ તો બીજાને ઋણ, તો પરિણામી શૂન્ય થઈ જાય. એટલે પાછા જે વરખ છે ઈ પાછા મૂળ સ્થિતિમાં આવી જાય છે. આ રીતે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ વિદ્યુત દર્શક આપણે વીજભાર માપવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે તમે કહેશો કે સર સોનું તો બહુ મોંઘું છે, આવા સોનાના વરખવાળા પોસાય નહીં, મારે ઘરે પ્રયોગ કરવો છે તો ઘરે કેમ કરી શકો? તો કે ઘરે કરી શકો એ સરસ મજાની એક્ટિવિટી પણ ટેક્સ્ટ બુકમાં આપી છે કે તમે કાગળ લ્યો, કાગળનો આવી રીતે એક
બરોબર ટુકડો એટલે કે એક પટ્ટી કાપો કાગળની. બરોબર આ 12 સેન્ટીમીટર હોય તો 6 સેન્ટીમીટરે નિશાની કરી અને હવે અહીંયાથી એને વાળી નાખો. વાળી નાખશો એટલે આવી રીતે એક ઉપર આવી રીતે આમ બીજો ભાગ આવી જશે. અહીંયા તમે પકડી લો. પકડી લેશો એટલે અહીંયા પકડવાથી ત્યાં બેન્ડ થઈ જશે એટલે વળી પાછો આવો ભાગ થઈ જશે પણ કાગળનો. હવે એને ઇસ્ત્રી કરી નાખો. ઇસ્ત્રી કરવાનું કારણ કે કાગળમાં ભેજ હોય તો તમને વાત કરી હતી કે ભેજ હોય તો સ્થિર વિદ્યુતના પ્રયોગો શક્ય નથી. ઇસ્ત્રી કરી નાખીએ એટલે એનો ભેજ બધો જતો રહે, એકદમ સૂકો કાગળ થઈ જાય અને સૂકો કાગળ થઈ જાય તો એની ઉપર વીજ ભારનું વિતરણ શક્ય બને. હવે તો કે હવે તમે આ જે રચના બોટલમાં બનાવી હતી એ બોક્સમાં બનાવો કે કોઈ પણ આકારમાં બનાવો એની સાથે મતલબ નથી, એને પ્રોટેક્ટ કરવા માટે છે. એટલે ક્યાંક બોક્સ બનાવ્યું હશે કાચનું, ક્યાંક બોટલ બનાવી હશે, બરાબર, એ ઇમ્પોર્ટન્ટ નથી પણ એ સુરક્ષિત રહે એટલા માટે. હવે વચ્ચેથી 20 સેન્ટીમીટરનો એક ધાતુનો સળિયો, બરાબર, ધાતુનો સળિયો કદાચ તમને ન મળે તો તમારી પાસે કપડાં ટીંગાડવાનું હેંગર હોય, એ એલ્યુમિનિયમનું હોય તો એને ખોલી એમાંથી એક સળિયો કાપી લગભગ 20 સેન્ટીમીટર જેટલો, 20-25 નો મતલબ જસ્ટ આઈડિયા છે, 20 સેન્ટીમીટર સાથે સંબંધ નથી. તો એક સળિયો કાપી હવે એના એક ઉપરના છેડે થોડો ઘસીને સ્મૂથ બનાવી દેવાનો. જો કોઈ બીજો ધાતુનો ગોળો હોય તો એની ઉપર ચોડી દેવાનો, તકતી હોય તો ચોડી દેવાની, એટલા માટે કે એનું ક્ષેત્રફળ વધી જાય તો વીજભાર સહેલાઈથી એની ઉપર જમા થઈ શકે. નીચેનો છેડો જે છે એને જરાક ટીપીને ચપટો બનાવી દેવાનો અને હવે એ ચપટા છેડા ઉપર આ કાગળની જે આપણે લીપ બનાવી એને સેલ્યુલોઝ ટેપથી ચોડી દેવાનો. સેલ્યુલોઝ એટલા માટે કે સુવાહક હોય, નહીતર જે ઇલેક્ટ્રિકમાં વપરાય છે ઈ ટેપ ચોડીએ તો અવાહક બની જાય. એટલે સેલ્યુલોઝ ટેપથી એને આપણે ચોડી દઈએ તો એ આપણું ઘરનું વિદ્યુત દર્શક બની ગયું. હવે તમે કાચના સળિયાને અથવા તમારી પાસે કાચનો સળિયો ન હોય તો બોલ પેન છે એ પ્લાસ્ટિકની છે, એને ચામડા સાથે બિલાડીને ગોતતા નહીં પણ તમારી પાસે બેલ્ટ કે તમારો જે શું કહેવાય પાકીટ હોય ચામડાની એની સાથે ઘસીને કે સ્વેટર સાથે ઊનના કપડા સાથે ઘસીને જો તમે એને અડાડશો તો બે કાગળ વચ્ચે આવી રીતે આમ થશે. અથવા તમે ટીવી ચાલુ કરશો તો ટીવીના સ્ક્રીન ઉપર જો તમે આ કાગળની પટ્ટી આમ રાખશો તો કાગળની પટ્ટી આમ ખુલી જશે. આ રીતે સમજી શકાય કે સ્થિર વીજભાર છે, સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે, અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે, એકને ધન કહીએ તો બીજાને ઋણ કહેવાય છે અને આવો વીજભાર સ્થિર છે. તો આ રીતે વિદ્યુત દર્શકથી આપણે આ વીજભારની હાજરી જોઈ શકીએ છીએ અને એપ્રોક્સિમેટલી નક્કી કરી શકીએ છીએ કે વીજભાર વધ્યો, ઘટ્યો કે શૂન્ય થયો. તો આ છે પહેલું પ્રશ્ન. ચાલો જોઈએ બીજો પ્રશ્ન. ઘરની અંદર કંઈ કામ કરતા હોઈએ ઇલેક્ટ્રિક મશીન ઉપર તો આવા મશીન ઉપર ક્યારેક આપણો હાથ ક્યાંક એવી રીતે અડી જાય કે આપણને કરંટ લાગે, શોક લાગે. તો જો ભાઈને શોક લાગ્યો છે, એના શરીરમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે કારણ કે એના પગ ખુલ્લા છે, જમીન સાથે અડે છે અને હાથ જે છે એ જ્યાં
જીવતો વાયર છે, મતલબ કે ચાલુ વાયર છે એને અડી ગયો છે, જેથી સર્કિટ પૂરી થાય છે પૃથ્વી દ્વારા, કારણ કે પૃથ્વી સુવાહક છે અને એટલે પ્રવાહ વહે છે, એટલે એને ઝટકો લાગે છે. હવે ઘરમાં આવી રીતે ઘણી વખત બને કે ક્યાંક જે વાયર છે એ અડી ગયો, એને આપણને શોક લાગે, સાધનને નુકસાન થાય, તો આવું ન થાય એના માટે શું સાવચેતીના પગલાં લેશું? તો તમે હવે જો આકૃતિ, તો એમાં આપણે જે પ્લગ ભરાવીએ છીએ તો એ પ્લગ એમાં બતાવ્યો છે કે તમે પણ તમારા ઘરે જોઈ શકશો કે પ્લગની અંદરની રચના જે છે એ અંદરની રચનામાં તમે 3 ટર્મિનલ જોઈ શકો છો. એક ટર્મિનલ છે લાલ, જેને કહેવાય જીવતો વાયર. જીવતો એટલે સજીવ નહીં, જીવતો એટલે લાઈવ. લાઈવ નો મતલબ એને અડો તો તમને બતાડે કે હું જીવતો છું, કે એમાં કરંટ આવે છે, જેને પોઝિટિવ નહીં, કારણ કે એસી હોય ને, એસી માં પ્લસ માઇનસ ન હોય, એટલે એને ખાલી જીવતો વાયર એમ કહેવામાં આવે છે. બીજો જે બ્લુ છે એ છે એને સર્કિટ પૂરી કરવા માટે ન્યુટ્રલ વાયર, કે જેમાં કોઈ જાતનો કરંટ નથી હોતો, માત્ર સર્કિટ પૂરી કરવા માટે હોય છે. અને ત્રીજો જે આ ઉપર જુઓ છો એ ઉપર જે ગ્રીન કલરનો દેખાય છે એ ગ્રીન કલરનો અર્થિંગનો વાયર છે. અર્થ એટલે પૃથ્વી, અને પૃથ્વી સુવાહક છે, એટલે આપણે ઈ જે વાયર છે ઈ વાયરને આપણે એ વાયર સુવાહક વાયર દ્વારા પૃથ્વી સુધી લઈ જઈએ છીએ. હવે પૃથ્વીમાં ખાડો ખોદી, જમીનમાં ખાડો ખોદી એક તાંબાની જાડી પ્લેટ માં ઈ છેડો નાખી થોડેક ઊંડે, લગભગ 1.5-2 ફૂટ ઊંડે આ પ્લેટ આપણે દાટી દઈએ છીએ. વધુ સુવાહક બનાવવા માટે આપણે એમાં મીઠું નાખીએ છીએ, જેથી એસિડિક હોવાને કારણે એ સુવાહક બને. કોલસો નાખીએ છીએ જેથી ભેજ સંગ્રહાયેલો રહે. આમ એ જે ગ્રીન કલરનો વાયર છે એ અર્થિંગ થાય છે. આ અર્થિંગ નો મતલબ એ છે કે કદાચ ક્યારેક આવી ઘટના બને કે આપણે ક્યાંક અડી જઈએ અને આપણામાંથી વીજ પ્રવાહ પસાર થવાની જગ્યાએ એ વાયર દ્વારા, કારણ કે આપણા કરતા ધાતુનો વાયર સુવાહક છે, એટલે એ વાયર દ્વારા એ બધો વધારાનો પ્રવાહ જે છે એ અર્થ થઈ જાય છે. અર્થ થઈ જાય છે એનો મતલબ પૃથ્વીમાં જતો રહે છે, જેને કારણે આપણા સાધનને નુકસાન થતું બચાવી શકીએ છીએ, અને સાથે સાથે આપણે પણ આવા અકસ્માતથી બચી શકીએ છીએ. એટલે ખાસ કરીને તમે જ્યારે તમારું પીસી ઘરે ઇન્સ્ટોલ કરાવતા હો ત્યારે કોમ્પ્યુટર મૂકવા જે આવે એ પહેલા ચેક કરે એમાં જે ત્રીજો ભાગ છે એમાં કે અર્થિંગ પ્રોપર છે કે નહીં. જો અર્થિંગ ન હોય તો એમ કે ભાઈ ઇલેક્ટ્રિશિયન પાસે અર્થિંગ કરાવજો. કાં તો કે કંઈ કોમ્પ્યુટર ઉડી જશે તો એ મોટો ખર્ચો થશે, એટલે અર્થિંગ પ્રોપર હોવું જરૂરી છે. તો આ છે અર્થિંગ, જે વીજ ભારને પૃથ્વીમાં લઈ જાય છે અને નુકસાન કરતું બતાવે છે. ચાલો મિત્રો, એના પછી આપણે પરીક્ષાલક્ષી ટોપિક ઉપર જઈએ. તો આપણે વાત કરી કે જો કોઈને ચાર્જ કરવો હોય, વીજભારિત કરવો હોય તો શરૂઆતમાં એક રીત શીખ્યા, કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસીએ, અથવા કોઈ પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા સાથે ઘસીએ, કે પ્લાસ્ટિકના સળિયાને રેશમના કપડા સાથે ઘસીએ, જેને કારણે એટલે કે ઘર્ષણને કારણે જે ગરમી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, એને કારણે ઇલેક્ટ્રોન
એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સંપર્કમાં રેશમનું કપડું અને સળિયો છે એટલે ઇલેક્ટ્રોન એ સંપર્કની રીતે ટ્રાન્સફર થાય. જુદા કરી નાખીએ તો સળિયો ધનભારિત થાય તો રેશમનું કપડું ઋણભારિત થાય. આ છે ઘર્ષણની રીત. હવે આ સળિયો ધનભારિત છે. પિચ બોલ બરુની ગોળી એને આપણે આમ લટકાવી છે. હવે એની પર આપણે જો સળિયો લઈ જઈએ અને સળિયાને અડાડીએ તો કે સળિયાને અડાડીએ તો સળિયા ઉપરથી એ વીજભાર બરુની ગોળી ઉપર જાય છે. કાં તો કે સળિયો ચાર્જ કરેલો છે જ્યારે બરુની ગોળી ન્યુટ્રલ છે. એટલે કે સળિયો વધુ સ્થિતિમાને છે, જે પિચ બોલ એ ન્યુટ્રલ છે. એટલે જેવો સંપર્કમાં આવ્યો કે સંપર્કમાં આવતા સળિયા પરનો વીજભાર એ ન્યુટ્રલ બોડી પિચ બોલ ઉપર ટ્રાન્સફર થાય છે અને સળિયા પરનો જે ધન વીજભાર છે એ ઓછો થાય છે, એ સ્ટ્રોંગ માંથી વીક થાય છે. આ રીતે વીજભાર વહેંચાય છે. સંપર્કની રીતે ન્યુટ્રલ બોડીને ચાર્જ કરી શકાય છે બાય કોન્ટેક્ટ મેથડ. ત્રીજી રીત જેને કહેવાય છે પ્રેરણની રીત. પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો પ્રશ્ન છે પ્રેરણની રીતે ધાતુના ગોળાને વીજભારિત કરવાની ક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. તો જો પહેલી રીતમાં ધાતુનો ગોળો છે. આ ધાતુના ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે. અવાહક સ્ટેન્ડ ઉપર ધાતુનો ગોળો વીજ તટસ્થ છે, એટલે કે જેટલો ધન વીજભાર છે એટલો જ એની ઉપર ઋણ વીજભાર છે, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે ઋણ વીજભારિત સળિયો આપણે ધાતુના ગોળાની એકદમ નજીક લઈ જઈએ પણ અડાડીએ નહીં, સંપર્કમાં નથી લેવાનો. વેરી નિયર ટુ ધેટ સરફેસ, એની ખૂબ જ નજીક લઈ જવાનો છે. શું થાય છે તો કે સળિયો ઋણ વીજભારિત છે એટલે બીજી બાજુ સામેના છેડેથી ધન ભાર એના તરફ આકર્ષાય છે અથવા ઋણ વીજભાર એનાથી અપાકર્ષણ થઈને બીજા છેડે જાય છે. આમ ધાતુના ગોળા પર એક બાજુ ધન વીજભાર જમા થાય છે, બીજી બાજુ ઋણ વીજભાર જમા થાય છે, જેને વીજભારનું ધ્રુવીકરણ પોલરાઇઝેશન ઓફ ચાર્જીસ. તો કે એનો જે આ ઋણ વીજભાર વાળો ભાગ છે, પર આ ઋણ વીજભાર વાળો ભાગ છે, એને સુવાહક તાર દ્વારા અર્થિંગ કરી દઈએ છીએ. એટલે કે સુવાહક તાર દ્વારા પૃથ્વી સાથે જોડી દઈએ છીએ. જેને કારણે શું થાય છે તો કે આ બધા ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન એ પૃથ્વીમાં જતા રહે છે. પૃથ્વીમાં જતા રહે છે એટલે આનો ઋણ વીજભાર બધો ગોળાની સપાટી પરથી પૃથ્વીમાં જતો રહ્યો. પૃથ્વીમાં જતો રહ્યો ત્યાં સુધી આ સળિયાને આપણે આની નજીક જ રાખ્યો છે, આને નથી દૂર લઈ ગયા, અને પકડી રાખ્યો છે ને આ થાય છે. હવે આ અર્થિંગ કાઢી નાખીએ છીએ. અર્થિંગ કાઢી નાખશું એટલે હવે આની ઉપર માત્ર ધન વીજભાર જમા થયેલો છે, ઋણ વીજભાર નથી, એટલે કે ચાર્જ થઈ ગયો. હવે સળિયાને આપણે લઈ લઈએ છીએ. જેવો સળિયાને અહીંયાથી લઈ લેશું કે આ ધન વીજભાર એક બાજુ જમા થયેલો હતો, આ એક બાજુ જમા થયેલો ધન વીજભાર એ સપાટી ઉપર સમાન રીતે વિતરણ થઈ જશે અને આમ ધાતુનો ગોળો એ ધન ભારિત થશે, વિદ્યુત ભારિત થશે, ચાર્જિંગ થશે. પણ
અહીંયા સંપર્કમાં લાવ્યા નથી. આ છે જૂની ટેક્સ્ટબુકની રીત. નવી ટેક્સ્ટબુકમાં શું છે? તો નવી ટેક્સ્ટબુકમાં જોઈ શકશો કે અહીંયા બે ધાતુના ગોળાને એકબીજાના પહેલેથી સંપર્કમાં જ રાખ્યા છે. they are in contact. હવે આ અવાહક સ્ટેન્ડ ઉપર છે ગોળો A અને ગોળો B. અત્યારે બંને ન્યુટ્રલ છે. જેટલો ધન વીજભાર ને ઋણ વીજભાર છે, ધન વીજભાર ને ઋણ વીજભાર છે. હવે આ ધાતુના ગોળાની નજીક ધન ભારિત સળિયો જે ચાર્જ કરી કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસી ધન ભારિત કરી આની નજીક લઈ આવીએ છીએ. જેવા આની નજીક લઈ આવીએ છીએ એટલે આ ગોળા પરનો ઋણ વીજભાર આના તરફ આકર્ષાશે એટલે આ બાજુ ઋણ વીજભાર જમા થશે. એટલે નેચરલી છે આની વિરુદ્ધ દિશા. તો જો હવે આ સંપર્કમાં છે એટલે આની વિરુદ્ધ દિશા આ થઈ. એટલે આ વિરુદ્ધ દિશામાં એટલે કે એના વિરુદ્ધ છેડે ધન વીજભાર જમા થશે. વીજભારનું ધ્રુવીકરણ થશે, પોલરાઇઝેશન થશે. આ રીતે આની ઉપર વીજભાર અલગ અલગ થઈ ગયો. ઋણ, આ બાજુ ધન. હવે આને અહીંયા પકડી જ રાખ્યો છે અને હવે આ ધાતુના ગોળા B ને આના સંપર્કમાંથી અલગ કરીએ છીએ. જેવો આને આના સંપર્કમાંથી અલગ કરીએ છીએ એટલે આ જે છે એ પૂરેપૂરો ધન ભારિત થાય છે, જ્યારે આ જે છે એ પૂરેપૂરો હવે ઋણ ભારિત રહે છે. કારણ કે બંને અલગ થઈ ગયા એટલે આની ઉપરનો વીજભાર એ આ સળિયાને લઈ લેતા હવે આની ઉપરનો ઋણ વીજભાર એ સમગ્ર ગોળા પર વિતરણ થઈ જાય છે. આમ ગોળો A ઋણ વીજભારિત બને છે, ચાર્જ થઈ ગયો. ગોળો B ધન ભારિત બને છે, ચાર્જ થઈ ગયો. આમ બંને ધાતુના ગોળાનું ચાર્જિંગ થઈ ગયું. આ રીતે અડાડ્યા સિવાય જો ચાર્જ કરી શકીએ તો આવી રીતને કહેવાય છે પ્રેરણની રીત. પ્રેરણ એટલે ઇન્ડક્શન, એટલે કે એના વિસ્તારમાં હોય તો એમાં પ્રેરિત થાય. તો પ્રેરણની રીતને આ રીતે ધાતુના ગોળાને વીજભારિત કરી શકીએ છીએ. એના પછીનો ટોપિક છે જે તમને આવડે એવો છે વિદ્યુત ભારોનો સાદો સરવાળો, બેઝિક સરવાળો. બીજ ગણિતની રીતે સરવાળો થાય છે. વિદ્યુત ભારનો આ ગુણધર્મ સમજાવો. બરાબર, તો આપણે ખ્યાલ છે કે વીજભાર એ મૂળભૂત છે. દળ જેમ જેમ દળ મૂળભૂત છે એમ વીજભાર મૂળભૂત છે. દળ ધન કે ઋણ નથી હોતું, દળ માત્ર ધન જ લેવાય છે. જ્યારે વીજભાર બે પ્રકારના છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. દળ કિલોગ્રામમાં માપીએ છીએ, વીજભાર કુલંબમાં માપીએ છીએ. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ છે, એની પરનો વીજભાર છે જેનું મૂલ્ય છે 1.6 × 10⁻⁻19 કુલંબ. જ્યારે એટલો જ મૂળભૂત વીજભાર પ્રોટોન ઉપર છે અને પ્રોટોન ઉપરનો આ ધન વીજભાર પણ એટલો જ, એટલે કે 1.6 × 10⁻⁻19 કુલંબ છે. એટલે કે એક કુલંબમાં 6.25 × 1018 ઇલેક્ટ્રોન કે પ્રોટોન છે. 6.25
ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન એ પ્રોટોન છે, કારણ કે બંને પરનો વીજભાર સરખો છે, જેને મૂળભૂત વીજભાર E કહેવાય છે, જે છે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. કુલમની સંજ્ઞા C છે. બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે માત્ર આકર્ષણ બળ લાગે છે જ્યારે બે ધન ધન એટલે કે સજાતીય વીજભાર ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ પ્રકારનું બળ લાગે છે, જ્યારે વિજાતીય વીજભાર ધન અને ઋણ વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગે છે. હવે કોઈ એક ગોળા પર 5 કુલમ ધન વીજભાર છે અને બીજા ગોળા પર 3 કુલમ ધન વીજભાર છે, તો હવે બંનેનો કુલ વીજભાર કેટલો? તો સાદી રીતે કહી શકીએ +5 કુલમ +3 કુલમ, એટલે કે કુલ વીજભાર થયો +8 કુલમ. એવી રીતે ધારો કે Q1 બરાબર +1 કુલમ છે, Q2 બરાબર -3 કુલમ છે, Q3 વીજભાર +2 કુલમ છે, Q4 વીજભાર -1 કુલમ છે, Q5 વીજભાર +6 કુલમ છે. તો પદાર્થ પરનો ખરેખર કુલ વીજભાર કેટલો હશે? તો કે કુલ વીજભાર Q બરાબર લખાય આમ સિગ્મા I બરાબર 1 થી n સુધીનો આવા વીજભારનો બેઝિક સરવાળો. બેઝિક મતલબ સાદો સરવાળો. આ જ સંજ્ઞાનો અર્થ આ થયો કે પરિણામી વીજભાર કેટલો હશે? તો કે આ બધાનો સરવાળો, એટલે I બરાબર 1 મૂકીએ +2 એવી રીતે, એટલે આમ Q1 +Q2 +Q3 +Q4 +Q5. હવે કિંમત મૂકીએ તો આવી રીતે +1 કુલમ, કુલમ એકમ છે, +1 પ્લસ Q2 છે -3, Q3 છે +2, Q4 છે -1, Q5 છે +6. તો આપણે શું કરવાનું? પ્લસ વાળા પહેલા લઈ લેવાના, સરવાળો કરવાનો, +1 +2 +3 +6 +9 પ્લસ હવે માઇનસ વાળા -3 -1 માઇનસ ના તો સરવાળા થાય એટલે કેટલા? -4. એનો મતલબ કે +9 -4 આ સાદો સરવાળો કહેવાય, બેઝિક સરવાળો કહેવાય, એટલે થયું +5 કુલમ. આમ પરિણામી વીજભાર +5 કુલમ હશે, જે વીજભાર અદિશ રાશિ છે, જેને માત્ર મૂલ્ય જરૂરી છે, દિશા જરૂરી નથી, અને એટલે પરિણામી વીજભાર સમતુલ્ય વીજભાર કુલ વીજભાર કેટલો થશે? તો કે જે પણ વીજભારો છે એના બેઝિક સરવાળા બરાબર. ચાલો મિત્રો, એના પછીનો અગત્યનો કોન્સેપ્ટ કે જે વીજભાર છે એ વીજભાર ના મૂળભૂત ગુણધર્મો શું છે? એ કોન્સેપ્ટ MCQ ની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ઘણી વખત એના સોલ્યુશન ન હોય, કારણ કે ગણતરી વાળા MCQ હોય ને એના સોલ્યુશન હોય. આને કોન્સેપ્ટ બેઝ MCQ કહેવાય, જે તમે ટેક્સ્ટબુકની લીટીને પચાવી હોય અથવા એ ટોપિકની સમજણ હોય તો એવા MCQ કરી શકો. એટલે બરોબર સમજો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન કે વિદ્યુત ભારનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, સંરક્ષણ અને ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન સમજાવો. તો વિદ્યુત ભાર આપણે વાત કરી બે પ્રકારના છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. હવે આ ધન વીજભાર ને ઋણ વીજભારના સરવાળા બાદબાકી બેઝિક રીતે, એટલે કે સાદા બીજગણિતની રીતે થાય છે કે +5 કુલમ
+3 કુલમ તો +8 કુલમ, +3 કુલમ -3 કુલમ તો +2 કુલમ. હવે તો કે આ વીજભાર જે છે એનું સંરક્ષણ થાય છે. મતલબ કે કોઈ પણ પ્રક્રિયામાં વીજભાર ઉત્પન્ન થતો નથી કે વીજભારનો નાશ થતો નથી. વીજભારનું હંમેશા સંરક્ષણ થાય છે. કેવી રીતે? તો કે સાદી રીત વિચારીથી આપણે આગળ કે એક કાચનો સળિયો લઈએ, રેશમનું કપડું લઈએ તો આ બે ઘટકથી એક અલગ કરેલું તંત્ર બન્યું. કાં તો કે વિશ્વ આખું એક તંત્ર છે. એમાંથી આપણે માત્ર લઈએ છીએ કાચનો સળિયો અને રેશમનું કપડું. હવે આ પણ ન્યુટ્રલ છે. ન્યુટ્રલનો મતલબ વિદ્યુત તટસ્થ છે. રેશમનું કપડું પણ વિદ્યુત તટસ્થ છે. બેમાંથી કોઈ અત્યારે ચાર્જ નથી. હવે રેશમના કપડાને સાથે કાચનો સળિયો ઘસીએ, શું થયું? કાચનો સળિયો ધનભારિત થયો. શા માટે? તો એ આપણે ખબર છે કે કેટલોક ઋણ વીજભાર એમાંથી જતો રહ્યો. કેટલોક ઋણ વીજભાર જતો રહ્યો એટલે એ સાપેક્ષે ધન બન્યો. તો સામે રેશમનું કપડું કેવું બન્યું? ઋણ. કેટલું ઋણ બન્યું? કેટલું ઋણ બન્યું? તો કે કાચનો સળિયો જેટલો ધન બન્યો એટલો જ રેશમનું કપડું ઋણ બન્યું. કાં? તો કે આમ વિચારો, તમારી પાસે ત્રાજવું છે. આ બાજુ 500 ગ્રામ મૂક્યા છે, આ બાજુ મગ મૂક્યા છે. મગ. હવે આને અનબેલેન્સ કરવું છે. અનબેલેન્સ કેમ કરશો? તો કે અહીંયા 500 ગ્રામ જે છે એનો તો એક ટુકડો છે, એને કાંઈ નહીં કરી શકીએ. એમ પરમાણુમાં કેન્દ્રનો ભાગ ન્યુક્લિયસ છે, જેમાં ધનભારિત પ્રોટોન અને વીજ તટસ્થ ન્યુટ્રોન એ ન્યુક્લિયસમાં જકડાયેલા છે, એને આપણે કાંઈ નહીં કરી શકીએ. પણ મગ જે છે એ કેમ વિચારશું? એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે તે, જેને આપણે કોઈ પણ રીતે ઉર્જા આપીને એના ઓર્બિટમાંથી એને મુક્ત કરી શકીએ છીએ. અને વાત કરી હતી ધાતુ પદાર્થોમાં ઓલરેડી મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. તો એટલે ઉદાહરણ આ લઉં છું, સમજો, સરસ મજા આવે. હવે હું અહીંયાથી મગ થોડાક લઈ લઉં તો શું થશે? લીધા મેં મગ, પણ દેખાશે શું તમને? આમ નમી ગયું. મતલબ કે 500 ગ્રામ જે છે એ 500 ગ્રામ જ છે, છતાં એ આના કરતાં વધુ લાગશે. એમ જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોન લઈ લઈએ છીએ, કારણ કે વિનિમય એક્સચેન્જ ઇલેક્ટ્રોનનો જ થાય છે, અને ઇલેક્ટ્રોન લઈ લઈએ છીએ ત્યારે એનો ઋણ વીજભાર ઓછો થયો, પણ કહેશું આપણે એમ એનો ધન વીજભાર વધ્યો. ખરેખર ધન વીજભાર આપતા નથી, ધન વીજભાર લેતા નથી, કારણ કે ધન વીજભારનો વિનિમય શક્ય નથી, કારણ કે એ મુક્ત નથી. તો એવા વખતે ઇલેક્ટ્રોન લઈ લીધા તો એ ધન ભારિત બન્યો. એવી રીતે થોડાક મગ નાખ્યા તો મગ બાજુ ત્રાજવું નમી ગયું, મતલબ ઋણ વીજભાર વધી ગયો. હવે તમે વિચારો, બે ત્રાજવા છે, આ બાજુ 500 ગ્રામ અને મગ, બીજા ત્રાજવામાં પણ 500 ગ્રામ અને મગ બેલેન્સમાં છે બંને. હવે હું અહીંયાથી આટલા મગ લઈ અને આમાં નાખું છું તો આ જેટલો ધન થશે એટલો જ આ ઋણ થશે. મતલબ કે જો હું મગ ગણું તો એવું જ બનશે કે કાં 10 મગ હશે, કાં 50 મગ હશે, કાં 500 મગના દાણા હશે, કાં 1000 મગના દાણા હશે, પણ એમ નહીં હોય કે 2.25 દાણા હશે, 25 દાણા હશે, 25.5 હશે. ના,
એક આખો મગજ વિનિમય પામશે. એટલે કે કાં 100 ઇલેક્ટ્રોન વિનિમય પામશે, કાં 500 ઇલેક્ટ્રોન વિનિમય પામશે, કાં 1000 વિનિમય પામશે, પણ 1.25 ઇલેક્ટ્રોન કે 2.5 ઇલેક્ટ્રોન કે 5.5 ઇલેક્ટ્રોન વિનિમય પામશે ના. પૂર્ણ ગુણાંક સ્વરૂપે જ વીજભાર વિનિમય પામશે. એને કહેવાય છે ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન. ક્વોન્ટમીકરણનો મતલબ પૂર્ણ ગુણાંક સ્વરૂપે. આમ વીજભાર જે છે એ વીજભાર કોઈ પણ વિચારીએ તો ઈ વીજભાર જે એક પદાર્થ પાસે છે, હવે એના સંપર્કમાં બીજો પદાર્થ આવ્યો તો આનો કુલ વીજભાર અને આનો કુલ વીજભાર, તો આની પાસે 5 કુલંબ હતો, આની પાસે -2 હતો. હવે આને આપ્યો તો શું થશે? તો કે આ બેનો ટોટલ પ્રક્રિયા પહેલા કેટલો હતો? +5 -2 બરાબર +3. હવે શું થશે? તો કે આને આપી દેશે, જેને કારણે શું થશે? તો કે બંને ધન થઈ જશે અને પાછો એનો ટોટલ વીજભાર તો કેટલો હશે? 3. ઓકે, એમ સમજણ ન પડે તો તમે વિચારો કે જેમ એક જણ વીજભાર આપે છે તો એનો એટલો ઓછો થાય છે, સંપર્કમાં છે એનો એટલો વધે છે. અથવા તમે રાસાયણિક પ્રક્રિયા તમે વિચારો તો રાસાયણિક પ્રક્રિયામાં આવું તમે વિચારતા હતા કે 92 યુરેનિયમ 235 એની ઉપર એક ન્યુટ્રોન આપાત કરીએ, આ એક્સ્ટ્રા છે એમસીક્યુ માટે, તો એમાંથી 82 Pb 208 બને, અથવા તો 90 થોડુંક લાંબુ થશે, 90 થોરિયમ 231 બને. તો તમે આમ કરતા હતા ને, જો સંરક્ષણ 92 + 0 પ્રક્રિયા પહેલા પ્રોટોનની સંખ્યા 92, પ્રોટોન વત્તા ન્યુટ્રોન 235 વત્તા 1 236. તો પ્રક્રિયા પછી શું? તો કે આ 90 આ 231, તો કેટલા બચ્યા? તો કે આમાં 5, આમાં કેટલા? તો કે 2. તો શું થાય? તો કે અહીંયા આની સાથે 2He4 બને, હિલિયમનો ન્યુક્લિયસ બને. હવે તો જોજો 90 + 2 92 થઈ ગયા, એટલે હવે કાંઈ નહીં, 231 + 4 કેટલા થઈ ગયા? 235. હજી એક બચ્યો તો આ ન્યુટ્રોન. મતલબ આવી રીતે આપણે બેલેન્સ કરીએ છીએ. બેલેન્સનો મતલબ જ થયો કે પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી, પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી. જો પ્રોટોનનું સંરક્ષણ થયું 92, તો કે 92. કુલ વીજભાર 235 + 1 236, તો 235 + 1 236. આમ વીજભારનું સંરક્ષણ થાય છે. એટલે કે જેટલો વીજભાર પ્રક્રિયા પહેલા હોય છે એટલો જ વીજભાર પ્રક્રિયા પછી હોય છે. વીજભાર ઉત્પન્ન થતો નથી કે વીજભારનો નાશ થતો નથી, વીજભારનું હંમેશા સંરક્ષણ થાય છે. તો જૂની ટેક્સ્ટબુકમાં એક બીજું પણ ઉદાહરણ આપેલું છે કે એક કાચની પેટી લ્યો, આ કાચની પેટીમાં અત્યારે અલગ કરેલું તંત્ર છે, કુલ વીજભાર કેટલો છે? તો કે પરિણામી વીજભાર 0 છે. હવે અહીંયાથી એક ફોટોનને, વિકિરણને આમાંથી પસાર કરીએ તો શું થાય? તો કે ફોટોન એ ઊર્જાનું પડીકું છે, પણ એની પાસે ઊર્જા છે, E = hf, h પ્લાન્કનો અચળાંક, f આવૃત્તિ. આ ઊર્જા સાથે જ્યારે એ આ હવામાંથી પસાર થશે ત્યારે હવાનું આયનીકરણ કરશે અને ધન અને ઋણ આયન બનાવશે. પણ આ ધન અને ઋણ આયન બનાવશે એ કેવા હશે? તો કે આ પોઝિટ્રોન હશે, +1 E0, તો આ -1 E0 હશે.
એટલે કે આ બેનો સરવાળો કરીએ +1e0 + -1e0 તો વળી પાછું શું થઈ ગયું તો કે 0. એનો મતલબ કે પ્રક્રિયા પહેલા પણ પરિણામી વીજભાર 0 હતો, પ્રક્રિયા પછી આપણને આયનીકરણ થયેલું દેખાય છે, ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થયેલા દેખાય છે, પણ અલગ કરેલા તંત્રનું પરિણામી વીજભાર તો શૂન્ય જ છે. આમ વીજભારનું સંરક્ષણ થાય છે ભૌતિક પ્રક્રિયા લ્યો, રાસાયણિક પ્રક્રિયા લ્યો, અને આ બધું અગત્યનું છે ન્યુક્લિયર ફિઝિક્સમાં, જે પાર્ટ 2 માં આવશે, અને ખાસ એમસીક્યુ માટે. બરાબર. અને હવે ક્વોન્ટાઇઝેશન. તો ક્વોન્ટાઇઝેશન નો મતલબ કે જે પણ વીજભાર છે એ વીજભાર કેટલો, તો કે આપણે કઈ આની ઉપર વીજભાર કેટલો છે તો કે કેપિટલ Q, પણ એ કેપિટલ Q હંમેશા કેટલો હશે તો કે n * e જેટલો, જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે 1 2 3 ડેશ ડેશ ડેશ. ઈ શું છે તો કે ઈને કહેવાય છે મૂળભૂત વીજભાર. મૂળભૂત વીજભાર જે કેની ઉપરનો છે તો કે પ્રોટોન ઉપર અને ઇલેક્ટ્રોન ઉપર, આ બંને ઉપર મૂળભૂત વીજભાર છે, એટલે આપણે એને મૂળભૂત કણો તરીકે લઈએ છીએ. પ્રોટોન ઉપર અને ઇલેક્ટ્રોન ઉપર મૂળભૂત વીજભાર છે, એનું મૂલ્ય છે 1.6 × 10⁻⁻19 કુલમ. મતલબ કે કોઈ પણ પાસે વીજભાર કેટલો હશે તો કે 100 મૂળભૂત વીજભાર જેટલો, 500 જેટલો, 400 જેટલો, પણ એવું નહીં હોય કે કેટલો 1.25 e જેટલો, આટલો નહીં હોય. ઓછામાં ઓછો કેટલો હશે e જેટલો, n = 1. એટલે કે એક જણ આપે છે ને બીજો લે છે, એ કોણ શું લે છે? ઇલેક્ટ્રોન લે છે ને ઇલેક્ટ્રોન આપે છે. ઇલેક્ટ્રોન મૂળભૂત વીજભાર છે, એનું મૂલ્ય છે 1.6 × 10⁻⁻19. એનો મતલબ કે 1 કુલમ વીજભાર જો આપે છે તો એનો મતલબ 6.25 × 1018 ઇલેક્ટ્રોન આપે છે. આમ જે પણ વીજભારનો વિનિમય થાય છે, કોઈની પાસે વીજભાર વધે છે, કોઈની પાસે વીજભાર ઘટે છે, તો એ કેટલો વીજભાર હોય છે? n * e જેટલો, જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે, e મૂળભૂત વીજભાર છે. જે મિલિક અને તેલના બુંદના પ્રયોગ દ્વારા આ સાબિત કર્યું હતું. એ જ રીતે માઇકલ ફેરેડેના પ્રયોગો કહેવાય છે, એના દ્વારા એમણે સાબિત કર્યું હતું કે ઇલેક્ટ્રોન ઉપર મૂળભૂત વીજભાર છે. મૂળભૂત એટલે એનાથી ઓછો નહીં, મૂળભૂત, જેમ આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહેતા હતા. બરાબર ને? સાદી રીતે સમજવું હોય તો કે સાદી રીતે આ રીતે સમજી શકાય. બરાબર? જૈન લોકો માફ કરજો, પણ ધારો કે તમે ઈંડા લેવા ગયા, ઈંડા લેવા ગયા તો શું કહેશો? અથવા ઈ લોકો શું કહેશે? 1 ઈંડું લ્યો, 2 ઈંડા લ્યો, 4 ઈંડા લ્યો, 100 ઈંડા લ્યો. તમે એમ કહો કે 2.5 ઈંડા દો તો 2 + અડધો તોડીને નહીં દે. ઓકે, નંબર 4, કાંઈ વાંધો નહીં. તમે અમૂલનું દૂધ લેવા ગયા તો શું કહેશે? કાં 1 થેલી લ્યો, કાં 2 થેલી લ્યો, કાં 3 થેલી લ્યો, કાં 4 થેલી લ્યો. મતલબ કે 1 થેલીના પૂર્ણ ગુણાંક સ્વરૂપે આપ-લે થઈ શકશે, જેને કહેવાય છે ક્વોન્ટાઇઝેશન. એટલે કે ઇલેક્ટ્રોનની જ આપ-લે થાય છે. 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, એટલે કે n ઇલેક્ટ્રોન આપી શકે અથવા લઈ શકે, જેને કારણે વીજભારનો વિનિમય થાય છે. આટલો થાય છે. ઓછામાં ઓછો કેટલો થાય? n = 1, એટલે કે e જેટલો, એટલે કે 1.6 × 10⁻⁻19 કુલમ જેટલો. એનાથી ઓછો વીજભાર હોઈ પણ ન શકે અને વિનિમય પણ ન થઈ શકે, જેને કહેવાય છે ક્વોન્ટમીકરણ.